સંકલ્પ લઈએ આવતા વર્ષે ગમે ત્યારે જેટલી પણ મતદાન થશે એ બધે જ મતદાનમાં એવા નેતાને આપણે મતદાન કરશો જે ગૌ માતા માટે વાત કરશે। જય શ્રી રામ। બધા જ ગૌ માતાના રક્ષણ માટે સંકલ્પબદ્ધ થાઓ। ગૌ માતાની કૃપા થશે, વેદ માતાની કૃપા થશે તો આપણે દુઃખથી દૂર થશું, દરિદ્રથી દૂર થશું, આપણામાં એકતા આવશે। ગૌ માતા માટે રક્ષણનો જે સંકલ્પ લેવાનો હોય તો બધા હાથ ઉપર કરો। બોલો ગૌ માતા, રાષ્ટ્ર માતા। હે ગૌ માતા, હું સત્ય સનાતન નો શપથ લઉં છું કે આવતા જેટલી પણ મતદાન થશે એ મતદાન આપતા પહેલા હું એ રાજનાતાથી હું શપથ લઈશ કે વિધાનસભા વા રાજ્યસભામાં જઈને ગૌ માતાની વાત કરશે। રાષ્ટ્ર માતા, રાજ્ય માતા ઘોષિત કરવામાં, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કાર્ય કરશે। અમારા ભારતમાં 80 કરોડથી ઉપર હિન્દુઓને મતનો સદુપયોગ કરશે તેવા નેતાને હું મતદાન કરીશ। આજથી પહેલા ગૌ માતાનું માટે હું જે પણ મતદાન કર્યું એ મતદાનથી ગૌ હત્યા સતત થઈ રહ્યો છે તેના મતદાનથી મને જેટલી પણ ગૌ હત્યાને પાપ લાગી એ બધો પાપથી ગૌ માતા મને બહાર કાઢે અને ગૌ માતા મારી ઉપર